અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે TV9ના વૈચારિક મંચ પર હવે ઉપસ્થિત છે ડિજિટલ ક્રિએટર કુલદીપસિંહ કલેર, કમેડિયન નીતિન જાની અને મનન દેસાઈ. સીધા જઈએ કોન્ક્લેવ 2025માં. તમને જો વળતર મળતો હોય તો મને ગીત ગાતા આવડે તો મારા ગીતો એ છે, મને લખતા આવડે તો મારી પુસ્તકો એ છે, મને બોલતા આવે તો હું લેક્ચરો આપું છું. વાહ. મને TV9 ને વિઝ્યુલાઇઝેશન શીખવાડ્યું તો હું ડોક્યુમેન્ટરીઝ એ બનાવું છું. એટલે તમને કહી દઉં, અમે જે ઉલ્લેખ કર્યો, કુલદીપસિંહ કલેર TV9ના એક્સ એમ્પ્લોયી છે, પહેલાં નોકરી જ કરતા હતા અહીંયા. એટલે હું મૂળ તો અખબારનો માણસ હતો, પણ TV9માં મેં આવીને વસ્તુઓને વિઝ્યુલાઇઝ કરતા શીખ્યું કે ભાઈ તમારે કોઈ વસ્તુ પડદા પર બતાવવી છે તો એમાં શું શું જરૂર પડશે. તો આજે લોકોને જો મારી ડોક્યુમેન્ટરીઝ ગમતી હોય ને તો એના પાયામાં TV9ના સંસ્કાર હોય. ક્યાં વાત હે. મનનભાઈ, લવારી પેલા જે કહેવાય ને કે પેલો હમણાં એપિસોડ થયો અલ્હાબાદી વાળો, કયો વાળો? ઇલાહાબાદી વાળો, અલ્હાબાદી વાળો, પ્રયાગરાજા વાળો. હા, સરસ યાદ છે. ધ્યાન રાખો છો ખરા કે લવારીમાં ક્યાંય આપણે આવું છીછરાપણું ના થાય? કેમ, હું તમને ખાલી યાદ કરાવું. હા, કેટલીક રીલ્સ મેં જોઈ, તમારી લવારી મેલ વોશરૂમમાં કપૂરની ગોટી સુધી પહોંચી ગઈ છે. હા, ત્યાં સુધી પહોંચી ગઈ હા, છે. એટલે બેડરૂમ સુધી પહોંચશે. બેડરૂમ સુધી પણ પહોંચ્યા છીએ અમે, એવું નથી. હા, પણ અમને તો મર્યાદા શું રાખો છો? કોમેડી એક એવી વસ્તુ છે ને સાહેબ, કે કોમેડી તમે જ્યારે કરો ત્યારે તમે આ દુનિયાની અંદર કોઈ પણ ટોપિક પર વાત ચર્ચા કરી શકો છો, પણ એ કહેવાની રીત છે. શબ્દો એ આપણી તાકાત પણ છે, એ આપણી કમજોરી પણ થઈ શકે છે. અને શબ્દોનો વપરાશ કઈ રીતે કરવો, અને કોમેડીમાં મજા જ એ છે ને કે તમારે જે વાત કહેવી હોય એ તમે કહીને નીકળી જાઓ અને કોઈને ખોટું પણ ના લાગે. એક સારી જોક ત્યારે કહેવાય જ્યારે કોઈ ઓફેન્ડ ના થાય એનાથી. જે જોક પર લોકો ઓફેન્ડ થાય છે, કે જે લોકોને ખોટું લાગે છે, એ ખરાબ જોક છે. બીજું કોઈ એમાં ના, પણ પેલી આદર્શવાદ નથી થતી કે ભાઈ ફેમિલી સાથે જોઈ શકે એવી કોમેડી એ આદર્શ. પણ હવે સાહેબ કોમેડી કે પછી ઇન્ટરનેટ એટલું આગળ વધી ગયું છે કે તમારું બધા. ટાર્ગેટ ઓડિયન્સ કયું છે? હા, ટાર્ગેટ ઓડિયન્સ તમારું કયું છે? મારું ટાર્ગેટ ઓડિયન્સ 18 થી લઈને 60 સુધી દરેક એજ ગ્રુપનું છે. અચ્છા. અને લવારી બધા જ જોવે છે, સહપરિવાર જોવે છે. મારે એવા ઘણા બધા વિડીયોઝ છે કે જે એકલામાં પણ જોવાય, હા, અને ઘણા બધા વિડીયોઝ છે. એટલે હું થોડોક પેલું શું કહેવાય, હાર્દિક પંડ્યા જેમ ઓલરાઉન્ડર છું. બોલિંગ પણ કરું છું, બેટિંગ પણ કરું છું, ફિલ્ડિંગ પણ કરું છું. એટલે એના કારણે શું છે, હવે જેમ કે લેટન્ટનો જે આખો એપિસોડ થયો, તમે જબરું અમને એકદમ સારો પ્રશ્ન પૂછો, મને એકદમ ગંભીર આમ સીધો ગુગલી નાખી દીધો યાર. ધંધો શીખવાડે છે. અમને અંદરનો રિપોર્ટર આવી ગયો એકદમથી બહાર. આ કોમેડિયનને આજે ઝડપીએ આપણે, આડા હાથે લઈએ આપણે. આ કોમેડિયનને આડા હાથે લઈએ આજે. તો છે ને, ટુ આન્સર યોર ક્વેશ્ચન, તમારા પ્રશ્નનો જવાબ આપતા હું એવું જ કહેવા માંગીશ કે લેટન્ટ પણ પરિવારવાળા જોતા હતા, પણ પોતપોતાના રૂમમાં, પોતપોતાના ફોન પર. કારણ કે એક એવી વસ્તુ છે કે જે સાથે નિહાળવા જેવી નથી. અને એવી ઘણી બધી વસ્તુઓ છે આ દુનિયાની અંદર, આ દેશની અંદર જે ચાલી રહી છે, જે પરિવાર સાથે તમે જોઈ ના શકો, એને એન્જોય ના કરી શકો, પણ એ ચાલી રહી છે. લીગલી, ઇલીગલી, એથિકલી, અનએથિકલી, એ બધું પછીનો વિષય છે. પણ જે કર્યું એ ખરાબ જ છે, જે કીધું એ પણ ખરાબ છે, એ જસ્ટિફિકેશન કોઈ છે જ નહીં. અને જે ચાલી રહ્યું છે એના રિલેટેડ ચાલી રહ્યું છે. હવે શું કરવાનું? મારો સવાલ તો એ જ હતો કે મર્યાદા તમે પોતે બાંધો છો ખરા કે આનાથી આગળ સેલ્ફ સેન્સરશિપ તો હોવી જ જોઈએ. હા, એટલે જ. એટલે હું જે ગલ્લે લવારી કરતો હોઉં એ સ્ટેજ પર એ લવારી ના થઈ શકે. ગલ્લે લવારી એ એની જગ્યા, દરેક કોમેડીની એની એક જગ્યા છે. જેમ કે અહીંયા જેટલા પણ લોકો કોમેડી જુએ છે, તો પોતપોતાના મિત્રોમાં એમનું અલગ કોમેડી ચાલતું હશે, ઓફિસમાં અલગ કોમેડી ચાલતી હશે, પછી ઘરની અંદર અલગ કોમેડી ચાલતી હશે. હવે જે ફ્રેન્ડ સાથે કોમેડી છે ઘરની અંદર ના કરાય, અને જે ઘરની અંદર ચાલે છે એ ફ્રેન્ડ સાથે ના કરાય. એટલે આઈ થિંક કે દરેક કોમેડીનો હવે એટલો અલગ અલગ જોનર બની ગયા છે કે કોઈને છે તે, જેમ કે તમે કીધું કે ભાઈ ગોળી, બાથરૂમની ગોળીથી લઈને બેડરૂમથી લઈને બીજી ઘણી બધા એવા ટોપિક છે જે સમય અને જગ્યા પ્રમાણે થાય. એ બધી જગ્યાએ બધી કોમેડી ના થાય. ના, તો પછી એવું લાગે કે સોશિયલ મીડિયા પર થોડા ઘણા રિસ્ટ્રિક્શન જરૂરી છે. ના, એટલે રેગ્યુલેશનની જરૂર છે, રિસ્ટ્રિક્શનની નહીં. રેગ્યુલેશન એટલે શું કે સેન્સરશિપ ના આવવી જોઈએ કોઈ પણ વસ્તુમાં. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો પછી પ્રોબ્લેમ થાય. ફ્રીડમ ઓફ એક્સપ્રેશન જે તમે પણ એન્જોય કરો છો, જે હું પણ એન્જોય કરું છું, અગર એમાં વધારે પડતી સેન્સરશિપ આવી
તો પછી ઘણા બધા ટોપિક ન્યૂઝ ચેનલ્સ પર પણ ઘણા બધા કેસ થતા હોય છે, ઘણા બધા લોકો પ્રોબ્લેમ ઉઠાવતા હોય છે, અમુક સમાજના લોકો ઉઠાવતા હોય છે, અમુક મીડિયા હાઉસીસ બીજા કે અમુક મ્યુઝિક લેબલવાળા અલગ અલગ લોકો અલગ અલગ પ્રોબ્લેમ ઉઠાવતા હોય છે. જેમ કે આપણા દેશમાં આ બધી વસ્તુઓને લઈને પ્રોબ્લેમ છે, ધર્મ પર, જાતિ પર, આ બધી વસ્તુઓ પર જોક્સ ના કરાય, કોમેડી ના કરાય. હવે પેરેન્ટ્સ પર પણ હવે જોક્સ કરતા લોકો વિચારશે. એવી જ રીતે બહારના દેશમાં પણ એવા ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ છે કે જેમાં રેગ્યુલેશનની જરૂર છે. બહારના દેશમાં પણ LGBTQ કમ્યુનિટી પર કોઈ કશું બોલે તો એ પ્રોબ્લેમ થઈ જાય છે. એ લોકોને પણ બીજા બધા દરેક દેશનું છે ને પોતાનો એક કોમેડીનો એક એ છે દાયરો કે જેના અંદર રહીને તમારે રમત રમવી પડે. અમુક લોકો બેકફૂટ પર રમતા હોય છે, અમુક લોકો ફ્રન્ટ ફૂટ પર રહીને આગળ આવીને સિક્સર મારતા હોય છે. પણ સિક્સર તો બેકફૂટ પર બી મરાય, એના જેવી વાત છે. નીતિન જાની, એમની કીર્તિ બહુ જ બધી આગળ વધી રહી છે. યાર આ તો યાર નીતિનભાઈ હું ના સાંભળતે. હા નીતિનભાઈ મારથી ના ના, પણ એટલે મારો સવાલ કીર્તિ માટે જ હતો કે જ્યારે જેમ જેમ કીર્તિ આગળ વધે, યશ ગાથા તમારી વધે, એમ તેમ તમારે આ બધું હેન્ડલ કરવું પડતું હોય છે. તો કીર્તિ ટકાવી રાખવી કેટલું અઘરું છે તમારા માટે? અમુક સવાલના જવાબ નો આપવા એ જ બેટર હોય છે. કારણ કે માણસ જેમ જેમ મોટો થાય એમ એમ કહેવાય ને એને પ્રેમ કરનારા વધતા જતા હોય છે. એટલે જીવનમાં હું હંમેશા એ જ માનું છું કે સોશિયલ મીડિયાના બે આસ્પેક્ટ હોય છે, આઈધર પોઝિટિવ હોય, આઈધર નેગેટિવ હોય. પણ મને જે ફોલો કરનારો વર્ગ છે એ 8 વર્ષથી લઈને 80 વર્ષના દાદા સુધીના લોકો મને ફોલો કરે છે. એટલે હું હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખું છું કે કોઈ પણ વ્યક્તિને મારી કોઈ પણ મારા વિડીયોઝ હોય કે મારું કોઈ પણ કન્ટેન્ટ હોય એનાથી ક્યારેય દુઃખ ન પહોંચવું જોઈએ. કારણ કે આજનો માનવી એટલો સ્ટ્રેસમાં છે. હું આ તમને તમારા જે પ્લેટફોર્મ છે એ મને હલો જોયું ધડાકો છો, થઈ ગયો ધડાકો. એટલે તમારા પ્લેટફોર્મના માધ્યમથી ચોક્કસપણે હું તો વર્ષોથી સોશિયલ મીડિયામાં છું ને મને બધી ખબર પડતી હોય કે આવનારા સમયમાં શું શું થવાનું છે. એટલે ગુજરાતના 50% આવનારા દિવસોમાં ગુજરાતના 50% યુવાનો ડિપ્રેશનનો ભાગ બનશે આવનારા સમયમાં. લખવું હોય તો લખી લેજો. એનું કારણ છે કારણ કે જેટલા યુવાનો છે સવારે ઉઠીને પોતાનું ઇન્સ્ટાગ્રામ ખોલે એટલે નેગેટિવિટી સિવાય કોઈ વસ્તુ નથી જોતું. ગુજરાતમાં થઈ ગયું, આ ગુજરી ગયો, પેલા રીપના પોસ્ટરો બધા મૂકવા મળે, પેલું જીવ આવ્યો આંગણે પ્રભુ શરણમાં આપના વજે. અત્યારે નેગેટિવિટીનો જમાનો એટલો બધો વધી ગયો છે. એટલે કારણ કે પોઝિટિવિટીમાં બહુ રસ ઓછો છે અને તમે જો ઇન્સ્ટાગ્રામ ખોલશો ને નેગેટિવિટી વધારે હોય છે. એટલે આવનારા સમયમાં તમામ લોકોને હું આ જ વસ્તુ કહું છું કે બને એટલા પોઝિટિવ કોન્ટેન્ટ બનાવો, લોકો સુધી પહોંચવાના પ્રયત્ન કરો, લોકોને ગમે એવા કોન્ટેન્ટ. અને જેટલા કલાકારો છે હું તો હંમેશા કહું, આ તમે જો નાના છોકરા, પહેલાં એક સમય હતો કે ભાઈ 18 થી 25 વર્ષના કે 30 વર્ષના છોકરો આજે જુગારની એપ્લિકેશનો રમતા, અત્યારે 10મું 8મું 9મા ધોરણના છોકરાઓ અત્યારે એપ્લિકેશનો રમે, 27,000 50,000 60,000 જુગારમાં પપ્પાના પૈસા કે પપ્પાના ATMથી હારી જાય છે અને આત્મહત્યા કરે છે. એટલે આ જે ટ્રેન્ડ છે સોશિયલ મીડિયાને, હું બહુ સત્ય વાત કરું, સોશિયલ મીડિયાને અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય સિરિયસ નથી લેતું. આવનારા સમયમાં લોકોને ખબર પડશે કે સોશિયલ મીડિયા કેટલું ઘાતક હથિયાર હતું, ત્યારે બહુ મોડું થઈ જશે. તમને ત્રણેયને એક સવાલ કોમન પૂછવો છે કે તમને ક્યારે અનિદ્રા, ઊંઘ ના આવી એવું થયું છે ખરું? 100%. અમારું કામ જ છે, અમે આખી રાત જાગીએ 3 4 વાગ્યા સુધી. પણ હું એમ કહું, એ જ કહું, મારો કોન્ટેક્ટ એ પ્રકારનો હતો કે તમે પોતે પણ જો વ્યૂઝ, લાઇક, શેર, સબસ્ક્રિપ્શન આ બધું જ તમે માંગી રહ્યા છો. રોજ સવારે 9 વાગે વિડીયો મૂકો, સાંજે 6 વાગે વિડીયો, અલ્ગોરિધમમાં તમારે સેટ કરવાનું હોય છે કે મારું ટ્રેન્ડિંગમાં ટોપ 10 ટ્રેન્ડિંગમાં વિડીયો આવ્યો કે નહીં. આ ટેન્શન હોય છે ખરું તમને ત્રણેયને? કોમન સવાલ છે. નહીં, મને ક્યારેય નથી હોતું. કારણ કે મને ખબર છે મારી ઓડિયન્સ મને પસંદ કરે છે, મારા કોન્ટેન્ટ પસંદ કરે છે, અને મેં ક્યારેય એ લકીરને પાર કરવાની કોશિશ નથી કરી. આ તમે જે સવાલ કર્યો બહુ સત્ય અને સારો સવાલ કર્યો કે અત્યારે વ્યૂઝની ફોલોવર વધારવાની હોડ એટલી બધી વધી ગઈ છે. અમદાવાદમાં તમે જો 3 છોકરા જે પોતે ભાડે સ્કોર્પિયો લાવી અને રીલ્સ બનાવવાના ચક્કરમાં કે ભાઈ આપણે કંઈક હટકે કરીએ અને એ હટકેના ચક્કરમાં એક્સપાયર થઈ જાય છે. એટલે જે યુવાનો છે, આપણી પાસે ગવર્મેન્ટે સરસ મજાના રોડ બનાવ્યા છે, કેટલું સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું છે, પણ એ જે રોડ પર અત્યારે રોજ એક્સિડન્ટ થાય છે. કેમ? રફતાર.
અને એ તમે જો એક્સિડન્ટ થવાવાળો જે વર્ગ હોય છે મોસ્ટલી યુથ હોય છે, તો આ જે યુથ છે એને કંટ્રોલ કોઈ નથી કરી રહ્યું. એટલે પ્રોબ્લેમ મોટા મોટો એ છે કે સોશિયલ મીડિયાનો યુઝ કરો કે XYZ વસ્તુનો યુઝ કરો, કંટ્રોલ XYZ વસ્તુની બહુ જરૂરી છે. બિલકુલ. પાજી શું કહેશો? તમે રીચની વાત કરી. તમારા પર ચોક્કસ પ્રેશર હોય છે ખરું મેન્ટલી કે મારે આ મારો વિડીયો મેં મૂક્યો એની વ્યૂઝ આટલા લાઇક્સ આટલા આવવા જ જોઈએ? પ્રેશર હોય છે સારું કોન્ટેન્ટ બનાવવાનું, પ્રેશર હોય છે કે સારી સ્ટોરી લઈ આવવાનું, પછી તો સ્ટોરી જ એનું કામ કરતી હોય છે. અમે લોકો માન લો કે મનનભાઈ છે કે ખજૂરભાઈ છે, તો એક છે ને ફોલોવર બેઝ સુધી પહોંચી ગયા છીએ, તો કદાચ એમાં અલ્ગોરિધમ કે પછી તમે પોસ્ટ મૂકો તો એક એવરેજ વ્યૂ, એક એવરેજ શેર તો પામી જ લેતું હોય છે. તો અમારા લેવલે કે મારા લેવલે પ્રેશર એ વાતનું હોય છે કે કંઈક સારું કરીએ અને હજુ એમાં ઇમ્પ્રૂવ શું કરીએ, એક એ વસ્તુ હોય છે. અને આવનારા સમયમાં હું જે જોઈ રહ્યો છું, 2025નો વર્ષ પૂરો થતાં તમે જોશો કે દરેક વેપારી, દરેક પ્રોફેશનલ વ્યક્તિ જે છે એ ઇન્ફ્લુએન્સર બની રહ્યો છે. બિલકુલ. દરેકને અહીંયા આ બેઠેલા તમામ બનાવવું લોકોને પડશે. એવું છે કે અમે રીલ્સ મૂકી દઈશું, અમારા વ્યૂઝ વધશે, લાઇક્સ વધશે. અહીંયા બધા તમે જુઓ Yes. રીલ બનાવતા હશે. 2025 સુધીમાં, 2026 સુધીમાં તો દરેક વ્યક્તિ જે ધંધો કરી રહ્યો છે એનો ધંધો અથવા તો એ વ્યક્તિ પોતે, જો વકીલ હોય, ડોક્ટર હોય, એ પોતે વિડીયો બનાવવા માંડ્યો હશે, જી. તો પ્રેશર આવશે. પણ તમારે જો તમારી સ્કિલને તમે ઓળખતા હશો, તમારા કસ્ટમરને તમે ઓળખતા હશો, તમે માધ્યમને ઓળખતા હશો, તો તમે એ પ્રેશર જે છે ઇઝીલી લઈ શકશો. મનન? મને કોઈ દિવસ એનું પ્રેશર એઝ સચ રહ્યું નથી, કારણ કે જ્યારે મેં શરૂઆત કરી હતી, ઇનફેક્ટ ગયા અઠવાડિયે જ મારી યુટ્યુબ ચેનલને 13 વર્ષ કમ્પ્લીટ થયા. 2012માં મેં એની શરૂઆત કરી હતી અને આઈ થિંક પહેલી એવી ગુજરાતી ચેનલ હતી કે જે કોન્ટેન્ટ ક્રિએશન અને ઓરિજિનલ કોન્ટેન્ટ તરફ વધારે ધ્યાન આપી રહ્યું હતું. અને તમે નહીં માનો પણ હજુ સુધી મારા મિલિયન સબસ્ક્રાઈબર નથી પહોંચ્યા. લવારી કર્યું, ગરબા સફલ કર્યા, બીજા મોટા મોટા કેટલા બધા અઢળક વિડીયોઝ કાઢ્યા, પણ અમે 1 મિલિયન સુધી હજુ સુધી ખબર નહીં પહોંચ્યા જ નથી. એટલે આંકડા જે છે ને, એ આંકડા આજની સોસાયટીને ડ્રાઈવ જરૂરથી કરે છે, પણ આંકડા કોઈ દિવસ મહત્ત્વના રહ્યા નથી, કારણ કે અમને અમારા કામમાં મજા આવે છે. એટલે પ્રેશર નથી આવતું કે આજે કંઈક એક કીડો હોય ને દિમાગની અંદર કે આજે કંઈક આવું કંઈક કરીએ નવું. લવારી પણ એવી રીતે જ ઉત્પન્ન થઈ કે અમે બેઠા હતા, એ આપણે સ્ટેજ પર કેમ નહીં કરતા, ચાલ ટ્રાય કરીએ. એટલે પછી ટ્રાય કર્યું અમે અને ક્લિક થઈ ગયું. અને હવે એવું લાગે છે કે લવારીના કારણે અમે મિલિયન સબસ્ક્રાઈબર ક્રોસ કરી જઈશું આ વર્ષે. એટલે જે પણ કંઈ કરો, પાજી પણ જે કરે છે, નીતિનભાઈ પણ જે કરે છે, આઈ થિંક જે પણ અમે કરીએ છીએ એમાં અમને મજા આવે છે. પહેલી મૂળ વસ્તુ એ જ છે. ના એક જ મિનિટ. આ મજા એ રેવન્યુ જનરેટ થાય છે એની મજા છે કે કામની મજા છે? કામની મજા છે. આદર્શ વાત કરી તમે કે વાસ્તવિક વાત કરી? ના, આદર્શ વાત કરી. વાસ્તવિક રેવન્યુ તો શું છે, રેવન્યુ લાઈવ શોઝથી આમાં શું છે, એક બ્રાન્ડ બિલ્ડિંગ પણ હોય, એક બ્રાન્ડ બિલ્ડિંગ એક્સરસાઇઝ હોય કે આજની તારીખમાં અમે વિડીયોઝ બનાવીએ છીએ તો એ અમારું એક પ્રકારનું હોર્ડિંગ છે, ચોક્કસ અમારું માર્કેટિંગ થાય છે. એનાથી પછી અમે સિંગ તેલ વેચીએ છીએ, ચોપડીઓ વેચીએ છીએ, લાઈવ શોઝ વેચીએ છીએ, રાઈટ? ત્યાંથી અમારું રેવન્યુ જનરેટ થાય છે. પણ મેઇન વસ્તુ શું છે કે લોકો સુધી અમે પહોંચીએ છીએ, લોકો અમારા કામને વધાવે છે, એમાં એમને પણ મજા આવે છે, અમને પણ મજા આવે છે, અને એટલા માટે કામ થોડુંક સરળ લાગે છે, પ્રેશર હોય છે. બહુ સરસ વાત કરી બ્રાન્ડિંગની. મારા સરે મને કીધું કે આમાં તું આ શોમાં તું આ બધા કપડાં પહેરીશ નહીં, કેઝ્યુઅલ લુકમાં લાગશે. મેં કહ્યું ના, તમે જોજો, મનન દેસાઈ જે આવશે ટી શર્ટ જીન્સમાં જ હશે, પોઝિટિવ પાસજીની ઉપર કોટી લગાવેલી હશે, નીતિન જાનીના ઉપર રુદ્રાક્ષની માળા હશે જ. તો આ બ્રાન્ડિંગ છે મારા ખ્યાલ પ્રમાણે. એટલે મેં પણ કીધું કે ના, આ પણ એક બ્રાન્ડિંગ છે. તો બ્રાન્ડિંગ કેટલું જરૂરી છે, નીતિનભાઈ શું કહેશો? બ્રાન્ડિંગ બહુ જરૂરી છે. તમને જે રીતના ઓડિયન્સે એક્સેપ્ટ કર્યા હોય એ ડ્રેસિંગ તમારું બની જતું હોય છે. જેમ કે હું ટી શર્ટ પહેરું છું, શર્ટ પહેરું છું, એમાં રુદ્રાક્ષની માળા. મને ઘણા લોકો કે ભાઈ એક રુદ્રાક્ષની, ખજૂરભાઈ હું તમારો બહુ મોટો ચાહક છું, મને રુદ્રાક્ષની માળા આપો. મારું પર્સનલ એવું માનવું છે કે રુદ્રાક્ષની માળા આમ તો તમે કોઈને ના આપી શકો, પણ હું હંમેશા એને કહું ભાઈ કે હું હમણાં આવતા મહિને 2 મહિના પછી કેદારનાથ જવાનો છું કે હરિદ્વાર જવાનો છું, તો તારા માટે રુદ્રાક્ષની માળા લેતો આવીશ. પણ લોકો તમને બધી રીતના ફોલો કરતા હોય, તમારા કામને ફોલો કરતા હોય, તમારા ડ્રેસિંગને ફોલો કરતા હોય. ઘણીવાર તમે જો, હું ઘણીવાર એકનું એક ટી શર્ટ મેં કદાચ 2-3 વખત પહેર્યું હોય તોય તમને કહી, ખજૂરભાઈ તમે આ લાલ ટી શર્ટ ત્રીજી વાર પહેરું. તો કલાકારોને આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે પછી ધીમે ધીમે જેવી રીતના પબ્લિક તમને એક્સેપ્ટ કરતું હોય છે એવી રીતના તમને ફીલ થવા મળે કે ભાઈ આ કપડાં અને આ ડ્રેસિંગ સેન્સ છે લોકોને પણ ગમે છે ને આપને પણ ગમે છે. એટલે આ બહુ જરૂરી છે. તમે 350થી વધુ ઘર લોકોના બાંધ્યા છે,
ક્યારે સરકારમાંથી ફોન આવે છે કે અમારું કામ તમે કેમ કરો છો? ના, એવું ક્યારેય ફોન તો ક્યારેય મને નથી આવ્યો. અને ટુ બી ફ્રેન્કલી કહું, ગવર્મેન્ટ સારું કામ કર્યું છે અને ક્યારેય મારા કામમાં કોઈ અડચણ નથી કરી. ઇવન મને કીધું છે કે ભાઈ અમારી સીએમ સાહેબને હું 2-3 મહિના પહેલાં મને મળ્યા હતા એક પ્લેટફોર્મ પર, તો મને એમણે કીધું કે ભાઈ અમારા ગવર્મેન્ટની, અમારી મશીનરીની ક્યાંય પણ જરૂર હોય તો અમને જરૂરથી ચોક્કસપણે યાદ કરશો. એટલે કામ સારા કરો, લોકો માટે દોડો તો ઓલવેઝ તમને એનું ફળ લોકો આપતા હોય છે. એટલે હું હંમેશા હરેક કલાકારોને પણ કહું છું કે કદાચ 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા જરૂરિયાતમંદ લોકો માટે વાપરો. કેમ કે અત્યારનો જે જમાનો છે 2025, લોકોમાં સ્ટ્રેસ બહુ વધી રહ્યું છે. અત્યારે આવનારા સમયમાં જે કોમેડી ક્રિએટરો છે કે કોમેડી કલાકારો છે એમનું પણ કામ આવનારા સમયમાં બહુ વધવાનું છે. બિલકુલ. જયેશ પારકર મારા સહયોગી ઊભા છે ઓડિયન્સના ક્વેશ્ચન સાથે. જયેશ, સંભળાય છે? પણ આપી શકશે. ઇટ્સ અ સોશિયલ મીડિયા બેઝ ક્વેશ્ચન. આજે આપણે જોઈએ તો કન્ટેન્ટ ઇઝ ધ કિંગ. લાઈક કન્ટેન્ટ સિવાય કંઈ ચાલતું નથી. બીટ માર્કેટિંગ એજન્સી એ બીજાની માર્કેટિંગ કરે પણ એ પણ કન્ટેન્ટ તો પ્રોડ્યુસ કરે જ છે. બટ ડોન્ટ યુ થિંક કે એક્સેસિવ ઓફ કન્ટેન્ટ ઇઝ ઓલ્સો નોટ ગુડ? કેમ કે ફોર એક્ઝામ્પલ હું કોઈ એક મ્યુઝિક સાંભળું છું આજે, તો એના રિલેટેડ સિમિલર મ્યુઝિક મને 10 ઓપ્શન હજુ આપી દે છે અલ્ગોરિથમ. તો એક વસ્તુને હું જ્યાં સુધી એક્સપ્લોર કરું છું, સમજું છું, ત્યાં સુધી બીજી 10 વસ્તુ આવી જાય છે. તો વોટ ડુ યુ થિંક અબાઉટ ધેટ? કે આટલું બધું કન્ટેન્ટ છે તો હાઉ હ્યુમન ઇઝ રિએક્ટિંગ ઓન ધેટ? હા, બોલો, કોઈ બી બોલો. એક બહુ સત્ય મારો પોતાનો દાખલો આપું કે કોઈ પણ ફૂડી હોય, કલાકાર હોય, કોઈ પણ માર્કેટિંગ કરતો હોય XYZ કન્ટેન્ટનું, તો એક વસ્તુનું બહુ ધ્યાન રાખવા જેવું છે. મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું કે એક વ્યક્તિએ મને કીધું કે ભાઈ અમે તમારું સિંગતેલ વાપરીએ છીએ અને તમારા સિંગતેલમાં અમે વઘારેલા રોટલા બનાવીએ છીએ. તો હું પર્સનલી ગાડી લઈને જામનગર પહોંચ્યો કે ભાઈ આ વ્યક્તિ હાડો મારા તેલની અંદર વઘારેલો રોટલો બનાવે છે તો મારે જવું પડશે. મેં એ વ્યક્તિનું ત્યાં જઈને પ્રમોશન કર્યું કે આ વ્યક્તિ તેલમાં મારા તેલની અંદર વઘારેલો રોટલો બનાવે છે, જબરજસ્ત છે, આ છે, તે છે. હવે એ મેં રોટલો ખાધો ને 4 વખત મેં ન્યા વોમિટ કરી અને બીજા દિવસે એ રોટલો હું યાદ કરું તો મને ઓપકા આવે. એટલો ખરાબ વઘારેલો રોટલો એણે બનાવ્યો હતો. તો એ વિડીયો તો અપલોડ થઈ ગયો ગામમાં, 2-4 લાખ લોકોએ જોયો હતો, લીધો છે. તો મેં મારા ભાઈને કીધું કે, અને એણે પાછી મેગી બનાવી, મેગીની અંદર બટેકા નાખ્યા. કોઈ મેગીની અંદર બટેકા નાખે? હવે બટેકાવાળી મેગી કોણ ખાય? હવે હું જ્યારે વઘારેલા રોટલાને યાદ કરું તો મને વોમિટ જેવું ફીલ થાય. અને એ પાછો મારું તેલ વાપરે. તો મેં તરુણને કીધું, આ 3-3 લાખ વ્યૂ થઈ ગયા યુટ્યુબમાં. આ જે 3 લાખ લોકોમાંથી કદાચ 10,000 લોકો ત્યાં જોવા ગયા હશે તો એ દુકાનવાળાને કેટલી ગાળો એણે આપી હશે અને એ મારું કેટલું ખરાબ કીધું હશે. એટલે કોઈ પણ ફૂડી હોય, કોઈ પણ કલાકાર હોય, તમે રિયલ રિવ્યૂ આપો. પછી તમે કદાચ બિંગ અ પેમેન્ટ લઈને જાતો અને પૈસા તમે લઈ લો છો ને પછી ત્યાં એમ કહો બહુ જોરદાર કરો અને પછી ઘરે જઈને વોમિટ કરવી પડે, એવું ક્યારેય કોઈને ન કરવું. રિવ્યૂ આપો તો સાચા આપો. ઓનેસ્ટ રિવ્યૂ જેની વાત થઈ છે. પાછી કંઈક છે શું? કોન્ટેન્ટ આજનો નહીં, કોન્ટેન્ટ હંમેશાથી કિંગ છે. કે પછી છાપાનો દોર હોય, રેડિયોનો દોર હોય, .comનો દોર હોય, સોશિયલ મીડિયાનો દોર હોય, કોન્ટેન્ટ હંમેશા સારું હશે. એ જ લાંબા સમય સુધી ચાલશે અને યાદ રહેશે. અને તમે કહો છો ને કે ભાઈ કોન્ટેન્ટ ઘણા પ્રકારનું આવી રહ્યું છે, અત્યારે કશું જ નથી. આવનારા વર્ષોમાં તમને કોન્ટેન્ટનો તો આખો દરિયો એવો આવવાનો છે ને કે તમે થાકી જશો. પણ યાદ એટલું જ રહેશે કે શું સારું હતું, શું આદર્શ હતું. તો આપણે એ કોન્ટેન્ટ ક્રિએટર હોઈએ ને તો આપણે એ ધ્યાન રાખવું કે આપણને યાદ કરીને કોઈ હસશે કે મજાક ઉડાવશે કે આપણને આદર્શ માનશે. બસ આટલું યાદ રાખીને કોન્ટેન્ટ બનાવો. પણ મને તમને પણ ક્વેશ્ચન કે આ કોન્ટેન્ટ ચાલશે એની કોઈ ગેરંટી હોય છે ખરી? તો પછી કોન્ટેન્ટ ક્રિએટર કેવી રીતે ક્રિએટ કરે, શું વિચારીને ક્રિએટ કરે? જેમ એમણે બહુ આદર્શ વાત કરી કે મને ગમે છે માટે કોન્ટેન્ટ ક્રિએટ થાય છે. હવે લોકોને પસંદ પડે કે નથી પડતું એ એમનો વિષય છે. મારું ગણિત આમાં એવું હોય છે કે હું 5 વસ્તુ જે બનાવું ને એમાંથી 2 વસ્તુ જે મને ગમે એવી બનાવું છું, બાકીની 3 ઓડિયન્સની કોમેન્ટ અને એમનું ફીડબેક કેવું છે એના ઉપર બનાવું છું. લવારી એ ઓડિયન્સનો જ પ્રોગ્રામ છે, ઓડિયન્સના કારણે એ પ્રોગ્રામ ચાલે છે. અમને વ્યક્તિગત રીતે એ પ્રોગ્રામ ગમે કે ના ગમે, અમે એનું એટલું વિચાર્યું હતું કે નહોતું વિચાર્યું, પણ એ અમે ચલાવીએ છીએ અને હજુ 200, 300, 400, 500 એપિસોડ ચલાવીશું. એટલો સરસ એ પ્રોગ્રામ અમને મળ્યો છે. એટલે ઘણી વખત શું છે કે તમારે એવા ગણિત તમારા પોતાના સેટ કરવા પડે
કે તમારે શું બનાવવું છે, ઓડિયન્સને જે જોઈએ છે એ વધારે બનાવવું છે કે તમને જેમાં મજા આવે છે એ બનાવવું છે. યુઝ્યુઅલી તો એવું હોવું જોઈએ કે તમને જે મજા આવે છે એ બનાવો અને પછી તમારી ઓડિયન્સ તમને શોધી લેશે. અને જે ખજૂરભાઈએ પણ વાત કરી, નીતિનભાઈએ, એ વાત એ જ છે કે કોન્ટેન્ટ આટલું બધું છે આ દુનિયાની અંદર, આ દેશની અંદર, પણ અગર તમે ઓનેસ્ટી રાખશો ને તો લાંબા ગાળા સુધી તમારું કોન્ટેન્ટ ચાલશે. જે પોઝિટિવ ભાજીએ પણ કીધું, અને એના કારણે તમારો સંબંધ તમારી ઓડિયન્સ સાથે બંધાશે. એટલે ઓડિયન્સ અગર ખોવાઈ પણ જાય, બીજા બધા લોકોને જોવા જાય કે આજે મનન દેસાઈના વિડીયોમાં મજા નહીં આવી, ચલો ને આને જોઈએ, ચલો આના ગીતો સાંભળીએ, ચલો આ કરીએ, પછી એ લોકો યાદ કરશે યાર આના કરતાં તો મનન દેસાઈ જ સારું હતું, ચલો પાછા એના ઉપર જઈએ. એટલે યુ હેવ ટુ બી ઓનેસ્ટ ટુ યોર ઓડિયન્સ, અને ઓનેસ્ટી ઓલવેઝ આગળ આવશે જ. ઓકે, જયેશ એક ઓડિયન્સના ક્વેશ્ચન સાથે છે. અચ્છા, તમે 3 જણા એક સાથે વાત કરી રહ્યા છો, પણ અહીં ઘણા બધા એવા યુથ છે જે એક સાથે બેક ટુ બેક 2-3 પ્રશ્ન આપને કરી શકશે. આપનું નામ જણાવો અને આપનો પ્રશ્ન કોના માટે છે? હેલો, મારું નામ વંશિકા છે. તો અત્યારે જે આપણું જનરેશન અમારું ચાલુ છે, જેને જેન્ઝીઝ કહેવાય છે, તો એ જેન્ઝીઝ જે છે અમે, તો એ લોકો એમની લિમિટેશન્સને રિસ્પેક્ટ્સ ભૂલી રહ્યા છે કે પછી બસ સાચું જ કહે છે? આ એક ક્વેશ્ચન છે મને. કોઈ પણ એટલે તમે શું પૂછ્યું કે જેન્ઝી જે છે એ લિમિટેશન્સ ભૂલી ગયા છે? હા, લિમિટેશન્સ મર્યાદા નથી રાખતા, ઘણીવાર એવું એમનું કદાચ કહેવાનું થાય છે. એટલે મર્યાદા ઓળંગી રહ્યા છે. ક્વેશ્ચન એ છે કે લિમિટેશન્સ ભૂલી રહ્યા છે કે પછી જસ્ટ એ સાચું બોલી રહ્યા છે જે પહેલાના જનરેશન Okay. નથી બોલી શકતા માન મર્યાદાના લીધે? વેરી ગુડ ક્વેશ્ચન. ના, તમે જેન્ઝી છો? આમ તો લોકોના કહેવા પર હા, બટ એવું બધું નથી આમ માનતી. હા, પણ તમે જેન્ઝી વર્ગમાં કહેવાઓ ને, હા એજ પ્રમાણે. હા હા. તમે રિસ્પેક્ટ ભૂલ્યા છો? ના તમે લિમિટેશન ભૂલ્યા છો? ના ના. તો જેન્ઝી નથી ભૂલ્યું, ખાલી થોડા ખોવાઈ ગયા છે. એ લોકોને પાછા લાવવાના છે ને આવી જશે થોડા ધક્કા ખાઈને. અને જે નહીં આવે ને અમે બેઠા છીએ ને, તમે ચિંતા હું કામ કરો? અને એક બહુ સત્ય વાત કરું કે આજનો જે યુથ છે, આજનો જે યુવાન છે, તમને બહુ સત્ય વાત કરું કે કદાચ સોશિયલ મીડિયાની અંદર 4 લોકો 5 લોકો, તમે કોઈ કથાકારની કથા ચાલતી હોય, કોઈ ભક્તિ ચાલતી હોય કંઈ, અને એને લાઈવ જોવાવાળો જે વર્ગ હોય ને કેટલો છે, 1000, 500, 1500, પણ કોઈની મા બેનને ગાળું કોઈ દેતું હશે ને તો એને જોવાવાળો વર્ગ 17,000, 20,000, 25,000 હશે. કારણ શું છે કે આજની જે જનરેશન છે એને આ બધી વસ્તુમાં વધારે રસ એટલા માટે પડી રહ્યો છે કેમ કે હવે કોમેડી પતી ગઈ છે, હવે ભક્તિના ગીતો પતી ગયા છે, ગુજરાતી ગીતો પતી ગયા છે, બધું પતી ગયું છે ને હવે બધું જૂનું થઈ ગયું છે. હવે જે અત્યારની જનરેશન છે એના મગજમાં શું છે કે ભાઈ આના વિશે આ ગાળું બોલે છે, ઓકે, કાલે ઓલો લાઈવ આવવાનો છે, ઓલી લાઈવ આવવાની છે, ઓકે, કઈ ગાળ બોલ છે જોવું પડશે, પછી ચર્ચા થાય એના વિશે, એના પછી ડિબેટ થાય. એટલે હું આજે કહું છું, હું કાલે કહું છું, કદાચ 5 વર્ષ પછી પણ કહી કે સોશિયલ મીડિયાની અંદર કોઈ આપણે ક્યારેક તમે કદાચ ફરિયાદ કરવા જાઓ છો તો અધિકારીઓ તમને એવું કહે છે કે ભાઈ સોશિયલ મીડિયામાં કોઈ કાનૂન જ નથી, ગવર્મેન્ટે એવા કોઈ રૂલ જ નથી પાડ્યા કે પછી કોઈ એવો કાયદો જ નથી, વાણી સ્વતંત્રતા છે. પણ ગવર્મેન્ટને અત્યારના આજના જમાનામાં કાયદો લાવવાની જરૂર છે કે ભાઈ વાણી સ્વતંત્રતા અને ખાસ તો સોશિયલ મીડિયાની અંદર લોકોના બ્રેન વોશ થઈ રહ્યા છે, જનરેશન બગડી રહી છે, લોકો ગાડીઓની સ્પીડમાં એક્સિડન્ટ થઈ રહ્યા છે, ગમે ને ગમે ગાળો દઈ જાય છે, પોલીસવાળાને ગમે ગાળો દઈ દે છે, પેલા સ્કોર્પિયો પર પેલા ગુલાલ ઉડાડતા જાય છે લોકો. એટલે લોકોને સોશિયલ મીડિયાની બીક નથી. આ તમે જે જેન્ઝીની વાત કરી ને, તો આજના દોરને આ બધી વસ્તુમાં રસ વધારે છે. એકવાર ખાલી કંટ્રોલ ગવર્મેન્ટ તરફથી આવશે ને તો આ બધી વસ્તુ બંધ થઈ જશે. એટલે કાયદો જરૂરી છે, ચોક્કસ એમનું આ સૂચન આવ્યું છે એટલે સરકાર માટે. મને એમાં એક મુદ્દો ઉમેરવો છે. તમે જે જેનજીની વાત કરી રહ્યા છો ને, 15 વર્ષ પછી એ જેનજી સ્ટેજ પર હશે અને એના પછીની જનરેશન સામે હશે ને એવું કહેશે કે હવે તો કેવી જનરેશન આવી ગઈ નહીં. એટલે આ જેનજી અને જૂની પેઢીની વચ્ચે આ કશમકશ હંમેશા રહેવાની. યંગિસ્તાન આવ્યું, પછી જનરેશન નેક્સ્ટ આવ્યું, હવે જેનજી આવ્યું. મને જે મોટું ચેલેન્જ લાગે છે ને જેનજીની સામે એ છે કે એને છે ને બધું સ્ક્રીન પર મળી રહેવું છે, ઓન ગ્રાઉન્ડ એ નથી જઈ રહ્યું. તો જો જેનજીએ કંઈક કરવું હોય ને તો તમને બધું સ્ક્રીન પર મળે છે એટલે એવું ના સમજી લેતા કે મને બધું આવડી ગયું. ઓન ગ્રાઉન્ડ જાઓ, લોકોને મળો, લોકો પાસેથી શીખો, એ સૌથી અગત્યનું છે. કારણ કે અમે અહીંયા બેઠા છીએ ને અમે બહુ બધું ફરીએ છીએ જે તમારે ફરવું જોઈએ. એની સાથે કનેક્ટેડ જ એક બીજો પ્રશ્ન એમનો છે. આપનું નામ કહેજો ને કોનો પ્રશ્ન?
નમસ્કાર, મારું નામ પ્રથમા છે અને જેવી રીતને તમે હમણાં વાત કર્યું કે કાયદો લાવવાની જરૂર છે સરકારને, તો એનાથી જ લગતો મારો એક પ્રશ્ન છે કે અગર સોશિયલ મીડિયા પર રેગ્યુલેશન્સ આવે તો એક કેટલું રેગ્યુલેશન હોવું જોઈએ કે જે ફ્રીડમ ઓફ સ્પીચ માટે પણ એક હેલ્ધી રેગ્યુલેશન હોય? રેગ્યુલેશનની હું વાત એ જ કરું કે લિમિટેશન કેવી હોવી જોઈએ કે તમે કોઈને હર્ટ થાય એવા સ્ટેટમેન્ટ ના વાપરો. મેં એવા પરિવારો પણ જોયા છે કે જે સાથે ભેગા મળીને રામાયણ જોતા હોય છે. તમે શું સાંભળો છો, શું બોલો છો ને એ મહત્વનું છે. એટલે ગવર્મેન્ટને એવા કાયદા લાવવાની જરૂર છે કે જેમાં કોઈને હર્ટ ન થાય. બિલકુલ. પાજી, તમે ચોક્કસ ધંધો કરતા શીખવાડો છો ગુજરાતીઓને. તમે કીધું તમે લખો પણ સરસ છો. તમારી ઘણી બધી કવિતાઓ પણ વાયરલ થાય છે. કોઈ એકાદ કવિતા અહીંયા આ પ્રસંગે રજૂ કરવી હોય તો શું કઈ કરો? એટલે ગુજરાત ઉપર આપણા મહેમાનો થોડા સેટલ થઈ જાય એટલે આપણે વાત ચાલુ કરીએ. શક્તિસિંહ ગોહિલ આવ્યા છે. વાહ, બધાનું સ્વાગત છે. સ્વાગત કરીએ તાળીઓથી એમનું. વિપક્ષના પ્રદેશ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ. હા, એટલે મારી એક સરસ કવિતા ગુજરાતી પાજીએ લખેલી કવિતા એ સંભળાવી રહ્યા છે. હા પાજી. એટલે મારી કવિતાઓ મૂળ છે ને એવી હોય છે કે હું જીવનમાં જે પરિસ્થિતિમાંથી પસાર થતો હોઉં એમાં મારી સાથે જે વાત કરતો હોઉં એ હું લખી નાખતો હોઉં છું. કે ક્યારેક હું એકલો હોઉં એવું ફીલ કરતો હોઉં તો મેં લખ્યું હોય કે ખબર છે કોઈ હાથ ઝીલવા નહીં આવે, ખબર છે કોઈ મદદે પણ નહીં આવે, પણ અમે પણ હાર માનવાના નથી જ્યાં સુધી અમારો સમય નહીં આવે. અને જ્યારે અમારો સમય આવશે લોકો શોધતા શોધતા અમને આવશે. અને ગુજરાત ઉપર એક કવિતા મેં લખી હતી કે ગુજરાતની ના થાય વાત, ભાઈ ગુજરાતની ના થાય વાત, આખી દુનિયા એક બાજુ ગુજરાતની ના થાય વાત. આખી દુનિયામાં જેટલી કેરી ખવાય છે એનાથી વધારે અહીંયા ફ્રીઝરમાં મુકાય છે. આખી દુનિયામાં જેટલા ચોખા ખવાય છે એનાથી વધારે બાળકો અહીંયા સેવ મમરા ખાઈ જાય છે. દુનિયા આખી આજે ગ્લોબલ વોર્મિંગના રોદડા રડે અને એ જ તડકામાં સૂકવીને ગુજરાતી આપણો ચૂંદો, પાપડ અને વેફર ભરે. અહીં રામે ખાધા બોર, અહીં કૃષ્ણે કર્યો રાજ, ગુજરાતની ના થાય વાત, ભાઈ ગુજરાતની ના થાય. ક્યાં વાત. સવાયા ગુજરાતી છે આપણા કુલદીપસિંહ કલેર.